हेलो नमस्कार विद्यार्थी मित्रों। नमस्कार विद्यार्थी मित्रों, चैनल पर पहली बार चैनल सब्सक्राइब कर देजो, बेल नोटिफिकेशन हिट कर देजो जेथी आवनारी यूजफुल विडियो मळी सके। तो विद्यार्थी मित्रों, आज आपणे धोरण 7 में विषय गणित में चैप्टर नंबर 9 में स्वाध्याय 9.2 नो दाखला नंबर 10 जोवा जई रह्या छे। तो बाजुनी आकृति में दर्शाव्या प्रमाणे 14 सेमी त्रिज्यावाळा वर्तुळकार पूठामांथी 3.5 सेमी त्रिज्यावाळा બે વર્તુળ અને 3 સેમી લંબાઈ અને 1 સેમી પહોળાઈવાળા એક લંબચોરસ કાપવામાં આવે છે। તો બાકીના પૂઠાનું ક્ષેત્રફળ શોધો અને પાઈ બરાબર 22/7 લો। તો વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા કીધું છે કે ત્રિજ્યા કેટલી આપી છે? 14 સેમી આપેલી છે જે વર્તુળની। તો આપણે લખશું કે ત્રિજ્યા r બરાબર કેટલું થશે વિદ્યાર્થી મિત્રો? 14 સેમી થઈ ગયું। ક્લિયર છે? હવે તમને કીધું છે કે આપણે પૂઠાનું ક્ષેત્રફળ શોધશું। પૂઠાનું ક્ષેત્રફળ, ઓકે। તો પૂઠું છે તો પૂઠાનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવશે વિદ્યાર્થી મિત્રો? પાઈ આર નો વર્ગ, બરાબર? પાઈ આર નો વર્ગ। પાઈ ની કિંમત કેટલી લેવાની કીધી છે? 22/7। ત્રિજ્યા કેટલી લેશું વિદ્યાર્થી મિત્રો? ત્રિજ્યા છે 14, વર્ગ છે એટલે કેટલી વખત લખવાની? 2 વખત લખશું, ઓકે વિદ્યાર્થી મિત્રો। હવે જુઓ, 22 × 14 × 14 છે તો 22, 7 દુ કેટલા થઈ જશે? 14, 7 દુ કેટલા થાય? 14। તો 44 ગુણ્યા કેટલા કરશો? 14। તો જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 616 સેમીનો વર્ગ આવશે। 616 સેમીનો વર્ગ આવશે। હવે તમને કીધું છે કે રકમમાં જોશો કે વર્તુળની ત્રિજ્યા 3.5 સેમી છે, બરાબર? બીજી ત્રિજ્યા કેટલી આપી છે? 3.5 સેમી આપેલી છે। 3.5 એટલે કે 3.5। તો કે નાના વર્તુળની ત્રિજ્યા બરાબર કેટલા થશે? 3.5 સેમી। ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ઓકે। હવે આનું પણ આપણે શું શોધવાનું છે? વર્તુળનું ક્ષેત્રફળ। તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર નો વર્ગ। પાઈ ની કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 22/7। ત્રિજ્યા કેટલી છે? હવે ત્રિજ્યા 3.5 છે, બરાબર? તો આપણે શું કરવાનું? 3.5 ની જગ્યાએ આપણે 35 લખી નાખવાના। પોઈન્ટ કાઢવો હોય તો છેદમાં કેટલા મૂકી દેવાના? 10 લખી નાખવાના, રાઈટ? ઓકે। 3.5 છે તો પોઈન્ટ કાઢવો હોય તો 35/10 મૂકી દેવાના, બરાબર? ઓકે। હવે કેટલા થશે? 22, 7 પંચા 35 થઈ જશે અહીંયા, ઓકે। તો 22 × 5 110, 110 ગુણ્યા કેટલા કરવા પડશે? 35 કરવા પડશે। તો 110 ગુણ્યા 35, 0 0 0 0 0 5, 3 ને 5 8, 3850 ભાગ્યા 10 ગુણ્યા 10 એટલે 100, એટલે કેટલો થશે? 38.5 સેમી, બરાબર? કેટલું મળ્યું? 38.5 સેમીનો વર્ગ, ઓકે વિદ્યાર્થી મિત્રો? ક્લિયર છે? ઓકે, ઓકે, રાઈટ। હવે નાના બે વર્તુળોનું ક્ષેત્રફળ, નાના બે વર્તુળના ક્ષેત્રફળ। હવે ક્ષેત્રફળ કીધું છે એટલે કેટલા લખશું આપણે? 38.5 ગુણ્યા 2 સેમીનો વર્ગ। 38.5 ગુણ્યા 2 એટલે કેટલા થઈ જશે?
77 સેમીનો થઈ ગયા. સેમીનો શું થશે વર્ગ 38.5 ગુણ્યા 2 કરો તો વિદ્યાર્થી મિત્રો કેટલો આન્સર મળે 77 સેમીનો વર્ગ મળે. હવે આપણે કહેશું કે લંબચોરસની લંબાઈ 3 લંબાઈ બરાબર કેટલા છે લંબચોરસની લંબાઈ 3 સેમી છે અને પહોળાઈ કેટલી છે વિદ્યાર્થી મિત્રો પહોળાઈ બરાબર 1 સેમી છે જે રકમમાં આપણને આપેલી છે. ઓકે તો હવે લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા B રાઈટ B એટલે પહોળાઈ L એટલે લંબાઈ 3 ગુણ્યા 1 તો કેટલા થશે 3 ગુણ્યા 1 તો 3 સેમીનો શું થઈ ગયો વર્ગ થઈ ગયો. ઓકે હવે આપણને કીધું છે કે બાકીના પુઠ્ઠાનો ભાગનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો હવે કઈ રીતે લખશું કે પુઠ્ઠામાંથી કાપી લીધેલ કુલ ભાગનું ક્ષેત્રફળ. ઓકે તો કઈ રીતે બને તો કે બે વર્તુળ વત્તા એક લંબચોરસ તો વર્તુળ કેટલું છે તો કે 77 સેમીનો વર્ગ વત્તા એક લંબચોરસ કેટલું છે તો કે 3 સેમીનો વર્ગ. 77 માં 3 નાખે તો કેટલા થશે વિદ્યાર્થી મિત્રો 80 સેમીનો વર્ગ થઈ ગયો. ઓકે હવે આપણને કીધું છે પુઠ્ઠામાં બાકી રહેલો ભાગ બરાબર 616 સેમીનો વર્ગ માઇનસ 80 સેમીનો વર્ગ. ઓકે તો કેટલા આવશે 536 સેમીનો શું થશે વિદ્યાર્થી મિત્રો વર્ગ થશે. ઓકે માટે લખી શકાય કે બાકીના પુઠ્ઠાનું ક્ષેત્રફળ બરાબર 536 સેમીનો વર્ગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયો તમારા મિત્રો સુધી પણ શેર કરી દેજો જેથી એમને પણ આ વિડીયોનું જ્ઞાન મળે. ઓકે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું. રાઈટ આપણી ચેનલ પર ડેલી વિડીયો અપલોડ કરવામાં આવે છે તમે જોઈ શકશો પ્લેલિસ્ટમાં જઈને. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તમારા માટે બનાવીએ છીએ આપણે વિડીયો. ઓકે.